હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી ફિલ્મ્સની અપડેટ્સ અને ગોસિપ્સના એકમાત્ર શો એલસીડી સાથે હું છું તમારો દોસ્ત જીતેન્દ્ર. સ્ટાર્સની એક ત્રિપુટી સૌ કોઈને કહી રહી છે દેતાલી, તો બીજા સ્ટાર્સ કહી રહ્યા છે કે આપણે તો છીએ બિંદાસ. અને હા, આ સિવાયના કેટલાક સ્ટાર્સ લવ, લગન અને લોચા કરી રહ્યા છે સોલ્વ. અને એ બધાથી હટીને આપણો એક સિંગર પોતાના એક નોન ફિલ્મી ગીતને લઈને બહુ જ એક્સાઇટેડ છે. તો કોણ આપી રહ્યું છે તાલી, કોણ છે બિંદાસ અને કોણ કરી રહ્યું છે લોચા? આ બધા જ સવાલોના જવાબ માટે આવો આપણે શરૂ કરીએ તમારો ફેવરિટ શો એલસીડી લાઇટ્સ કેમેરા અને ધમાલ. દે તાલી, આવું જ કહી રહ્યા છે રાજકોટ વાસીઓ, કારણ કે રાજકોટ પહોંચી હતી ફિલ્મ દે તાલીની ટીમ. અભિનેત્રીમાંથી નિર્માત્રી બનેલા કિરણ આચાર્ય એન્ડ ટીમે રાજકોટમાં ધામા નાખ્યા અને કર્યું ફિલ્મના ટાઇટલ સોંગનું શૂટિંગ. આમ તો ગીતનું શૂટિંગ થઈ રહ્યું હતું, પણ સ્ટાર્સે આ શૂટિંગ દરમિયાન TV9 સામે ખોલ્યા ફિલ્મના કેટલાક સિક્રેટ્સ. ગુજરાતી ફિલ્મના નવા દોર અર્બન ગુજરાતી ફિલ્મમાં વધુ એક મૂવી આવી રહી છે દે તાલી ફિલ્મ. અત્યારે મારી સાથે છે દે તાલી ફિલ્મના સ્ટાર કલાકારો. સૌથી પહેલા કિરણ, આપ આ ફિલ્મમાં પ્રોડ્યુસર પણ છો, મેઇન એક્ટર પણ છો. શું કહેશો આપ, શું છે આ ફિલ્મ? સૌપ્રથમ તો એ કહીશ કે એઝ એ પ્રોડ્યુસર અમારી ફર્સ્ટ ફિલ્મ છે અને ઘણું બધું મેં આ ઇન્ડસ્ટ્રી પાસેથી લીધું છે એ પાછું દેવાની કોશિશ કરી રહી છું અને એક સરસ મજાની ફેમિલી કોમેડી ફિલ્મ લઈને આવી રહી છું, જે ખાલી અર્બન નહીં, રૂરલના લોકોને પણ એ પસંદ આવશે. મતલબ બંને વર્ગ માટે હું આ ફિલ્મ લઈને આવી રહી છું અને એની વિશેષતા એ છે કે આખી ફેમિલી બેસીને જોઈ શકશે આ કોમેડી ફિલ્મ અને ખૂબ હસાવશે લોકોને. ખાસ સંજય, આપણે પૂછવા માંગીશ કે પહેલાં ગુજરાતી ફિલ્મ એટલે એમ કહેવાતું કે કેડિયું ચોણી, ગામડાનું એટમોસ્ફિયર. હવે ઘણો બધો ચેન્જ આવ્યો છે, લોકો ગુજરાતી ફિલ્મ જોવા થિયેટર સુધી જઈ રહ્યા છે. આપનો ફિલ્મમાં શું રોલ છે અને આપ કઈ રીતે નવા લુકમાં આવ્યા છો? એકચ્યુઅલી જોવા જઈએ તો જે મારું કેરેક્ટર છે આ ફિલ્મમાં, લોકો જે મને બધી રીતે ઓળખે છે કે સંજય મૌર્ય એટલે કે કોઈ પણ ફિલ્મમાં શર્ટ ઉતારશે, બોડી બતાવશે, પણ ના, આ ફિલ્મમાં હું કોઈ પણ રીતે બોડી નથી બતાવવાનો છું. અને જે કેરેક્ટર છે હું બતાવીશ એના પહેલાં આ લોકેટ એટલે મારો જે કેરેક્ટર છે રાવડી છે, કે આ જે ફિલ્મ છે જે સ્વીટી, હકીકતમાં સ્વીટી છે, બકા છે અને હું મુન્નો, કે આખી જે ગેમ રમાય છે ને, કે આખી ફિલ્મમાં ગેમ હું જ રમું છું, પ્લાન કરું છું અને બધાને બેવકૂફ બનાવું છું, પણ છેવટે હું જ ફસાઈ જાઉં છું. તો આ ડેન્જર ઝોન મૂક્યા છે કે હવે શર્ટ નહીં ઉતારવાનો, એના ડેન્જર ઝોન? હા, ડેન્જર ઝોન. આ વખતે હું શર્ટ, હા, આ ફિલ્મમાં નહીં હો, પણ નેક્સ્ટ ફિલ્મમાં ચોક્કસ. આ ફિલ્મમાં મેં કેરેક્ટરને ન્યાય આપ્યો છે. સંજયે એવું કીધું કે તે રાવડી લુકમાં છે, તમે બહુ સિમ્પલ દેખાવ છો, તો શું તમે સિમ્પલ સીધાના રોલમાં છો આ ફિલ્મમાં? હા, હવે રોલની વાત કરીશ તો મારા માટે બહુ ચેલેન્જ હતું આ ફિલ્મ માટે, કારણ કે મારું કેરેક્ટર એકદમ કહેવાય કે નબળો માણસ, દરેક વાતમાં ડરપોક. એટલે જે રીતે રાવડી એમનો છે લુક, એકદમ નટકસ બદમાશ, એ રીતે એનો એકદમ ઓપોઝિટ. હું દરેક વાતમાં બી જાઉં, ડરપોક. આમ પણ ફેસથી પણ બહુ નબળા લાગી રહ્યા છે. હું કેરેક્ટરમાં છું અત્યારે, એટલા માટે. એનીવે, મજા આવી આનું ફિલ્મના કામ કરવાની. જે મને ચાન્સ આપ્યો કિરણજી, એના માટે પણ હું એમનો આભારી છું અને ખૂબ અમે એન્જોય કર્યું છે આ ફિલ્મને. મને પહેલાં ડર હતો કે હું આ નબળાનું કેરેક્ટર પ્લે કરી શકીશ કે નહીં, કારણ કે આની આગળ જે મેં 2 ફિલ્મો કરી, બંને મારા રફ લુક અને એક્શન ફિલ્મ હતી અને એનીથી એકદમ ઓપોઝિટ આ કેરેક્ટર હતું. પણ ખૂબ મજા આવી અને જબરજસ્ત ફિલ્મ છે. આખું ફેમિલી એકસાથે બેસી અને એને નિહાળી શકે એટલું જબરજસ્ત કોમેડી ફિલ્મ છે. दे ताली में खास बात यह है कि अभी तक जितनी अर्बन मूवी बन रही है उन सबसे बेस्ट स्क्रिप्ट है इस पिक्चर का. कॉमेडी आउट एंड आउट, लाइक हेरा फेरी जो पार्ट 1 बनी थी, उस लेवल का स्क्रिप्ट है और अमेजिंग म्यूज़िक है. और अभी तक जितना सीन्स हुए हैं, मतलब ऐसा एक भी सीन नहीं होगा जो पूरा यूनिट हंसा नहीं होगा. તો અમે 100% ફેમિલી એન્ટરટેનમેન્ટ લઈને આવીએ છીએ. બીજું કે અમારા કોઈ પણ વલ્ગારિટી, ના તો સીન છે, ના તો બે અર્થી ભાષા છે, કોઈ પણ વસ્તુ છે નહીં. એક જે ગુજરાત કે જો ગુજરાતની ભાષા, એની માટે જે અમે વસ્તુ લઈને આવી છે ને, 100% ટૂંકમાં બાપ, દીકરો અને ફેમિલી સાથે બધા બેસીને જોઈ શકે એ ટાઈપની અમે મૂવી લઈને આવીએ છીએ. ઘણા બધા ફિલ્મો આવી રહ્યા છે,
અને કોમ્પિટિશન પણ એટલી જ વધી છે. શું માનો છો દેતાલી ફિલ્મ માટે કેટલી કોમ્પિટિશન છે અને કેટલું ચેલેન્જ છે, શું કહેશો? કોમ્પિટિશન તો હું ક્યારેય બિલીવ કરતી જ નથી કોમ્પિટિશનમાં. નથી મેં મારી એક્ટર જ્યારે હું એક્ટ્રેસ મતલબ અત્યાર સુધી જે એક્ટ્રેસ બનીને રહી છું એમાં બી મેં કોમ્પિટિશન કોઈ સાથે કર્યું નથી અને એમાં માન્યું પણ નથી. પણ હા, મારા માટે ચેલેન્જિંગ ઘણું છે આ વસ્તુ કે એઝ એ પ્રોડ્યુસર જ્યારે હું ફર્સ્ટ ફિલ્મ મારી લઈને આવી રહી છું તે હું લોકોને જે રીતે અત્યાર સુધી મેં એક્ટ્રેસ તરીકે એક સ્થાન જાળવી રાખ્યું છે, જે રીતે લોકો મને પ્રેમ ચાહના આપે છે, એ જ રીતે એઝ એ પ્રોડ્યુસર પણ મને એટલી જ ચાહના એટલો જ પ્રેમ મળે. એટલે એના માટે થઈને મારે જે આ ફિલ્મ બનાવી રહ્યું છે મારા માટે ખૂબ જ ચેલેન્જિંગ છે, ઘણું બધું ટફ છે અને એ બધામાં આ લોકોના બધાના સાથ સપોર્ટથી હું આગળ વધી રહી છું. She's playing two character as a producer and as a actress. ચોક્કસ સંજય, સોંગ પણ સારા છે પણ મ્યુઝિકમાં પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. કઈ રીતે મ્યુઝિક ડિફરન્સ છે આ ફિલ્મમાં? જોવા જઈએ તો અમે લોકો પ્લાન કર્યું કે ફિલ્મની સ્ટોરી સારી હોવી જોઈએ, મેકિંગ અને કાસ્ટિંગ. પણ અમે વિચાર્યું કે કોઈ પણ ફિલ્મ હોય, હિન્દી હોય કે ગુજરાતી હોય, એમનો હાર્ટ કહેવાય એ મ્યુઝિક કહેવાય. તો અમે લોકોએ પ્લાન કર્યું કે આપણી ફિલ્મના મ્યુઝિક એટલે કે જે થીમ છે એના રીતે કોમેડી હોવા જોઈએ કે લોકો એન્જોય કરે, ડીજેમાં વગાડે. કેમ કે આજ સુધી કોઈ પણ ગુજરાતી ફિલ્મના સોંગ માય પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ ડીજેમાં વાગ્યા નથી. તો અમે લોકો એવા પ્રકારના સોંગ સિલેક્ટ કર્યા અને થેન્ક્સ ટુ આમને કે આમણે મને કીધું કે આપણે સરસ સોંગ આપણે કરાવીએ અને જે મ્યુઝિક આપ્યું છે અનવર શેખે, કાબિલે તારીફ છે. મને આપને કે પૂછવા માંગીશ કે શા માટે લોકો દેતાલી ફિલ્મ જોવા જાય, શું કહેશો? અત્યારે એટલો સ્ટ્રેસનો જમાનો છે, લોકો પાસે એટલું તણાવ છે, રોજે રોજ એ ભાગતા હોય છે પૈસા પાછળ, એટલે ફેમિલીને ટાઈમ આપવો અથવા પોતાની જિંદગી જીવવાનો એમને સમય પણ નથી મળતો. બરાબર છે. બે ઘડી જો હસવું હોય ને તો કદાચ એમને યોગામાં જઈને હસવા માટેનો ક્લાસ લેવો પડે. એવા ટાઈમમાં અમે લોકો આ એક ફૂલ્લી એન્ટરટેનમેન્ટ કોમેડી ફિલ્મ લઈને આવ્યા છે કે જેમાં એટલીસ્ટ માણસ ફિલ્મ દેખે, હસે અને એન્જોય કરે. ધેટ્સ ઇટ. બીજું કાંઈ નહીં, કે હળવો થાય. ખાલી મતલબ કોમેડી જ નથી, એની સાથે ઇમોશન્સ બી છે, મેસેજ પણ છે કે આજની જનરેશનનું કંઈક બી પ્રોબ્લેમ અમે કોમેડી સાથે ઇમોશન અને ટૂંકમાં એમ જ કહેવાય કે દે તાલી એક હાથથી નથી વાગતી, ભૂલ બંને બાજુથી હોય છે ત્યારે જ થાય છે. એટલે સરસ મજાની ઇમોશન સાથેની કોમેડી કહેવાય ને કે આ ફિલ્મ જ્યારે પણ કોઈ જોવા માટે આવશે તો જોયા પછી કહેશે, શ્યોર કહેશે કે યાર દે તાલી, ખરેખર બહુ જ મસ્ત હતી. ચોક્કસ જ. એક દબંગ અને એક નબળો માણસની વચ્ચે એક બ્યુટીફુલ ગર્લ, નો ડાઉટ ફિલ્મ આપની સફળ થાય તેવી આપને શુભકામના. તો આ હતા દેતાલી ફિલ્મના સ્ટાર કલાકાર કે તેમનું કહેવું છે કે ઇમોશન્સની સાથે સાથે ફેમિલી કોમેડી લઈને તેઓ લોકો આવી રહ્યા છે અને જરૂર લોકોને આ ફિલ્મ પસંદ પડશે. કેમેરા પર્સન હેમાંશુ મકવાણા સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. હવે સમય થયો છે એક બ્રેક લેવાનો અને બ્રેક બાદ પણ તમે જોતા રહો LCD, કારણ કે બ્રેક બાદ આપણે વાત કરીશું બે અપકમિંગ કોમેડી ફિલ્મની. જોતા રહો LCD. વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો LCD, લાઇટ્સ, કેમેરા અને ધમાલ. આપણે તો છીએ બિંદાસ આ નામથી આવી રહી છે એક ગુજરાતી ફિલ્મ. નિશાંત દવેની આ ફિલ્મમાં છે 3 દોસ્તોની વાત અને એમની દોસ્તીની સાથે નિશાંતે એ ફિલ્મમાં વણી લીધી છે ફેમિલીની વાત. ખાસ કરીને ફિલ્મની વાર્તાની જેમ જ ગીત અને સંગીત પણ દર્શકોને પસંદ આવશે એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે. હાલમાં જ આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરાયું. આપણે તો છીએ બિંદાસ, છે દોસ્તી આપણી ખાસ, નથી છુપાવ્યા કોઈ રાજ. અમદાવાદમાં હાલમાં જ થયું એક ગુજરાતી મૂવીનું ટીઝર અને પોસ્ટર લોન્ચ. આ અપકમિંગ મૂવી એટલે આપણે તો છીએ બિંદાસ. નિશાંત દવે લિખિત અને દિગ્દર્શિત ફિલ્મ આપણે તો છીએ બિંદાસ એક મલ્ટી સ્ટારર મૂવી છે. કહેવાય છે કે આ ફિલ્મને લઈને નિશાંતનો કન્સેપ્ટ પહેલેથી જ હતો એકદમ ક્લિયર અને કન્સેપ્ટ મુજબ જ 3 દોસ્તોની કહાની કહેતી આ ફિલ્મને તેમણે આપ્યો છે ટોટલી ફેમિલી ટચ. એમને જે આ કોન્સેપ્ટ બહુ ટાઈમથી એમના વિઝ્યુઅલ્સમાં આ વસ્તુ હતી કે આઈ વોન્ટ ટુ મેક અ ફિલ્મ, મારે આ રીતનું બનાવવું છે, એમાં યુથ છે, એક મેસેજ છે, એક રોમાન્સ છે, લવ સ્ટોરી છે.
પેરેન્ટ્સ લવ રિસ્પેક્ટ બધું જ છે આ મૂવીમાં. એટલે એમનામાં એક કોન્સેપ્ટ એક ક્લિયર એમણે રાખ્યું હતું કે મારે આવી રીતનું ફેમિલી મૂવી બનાવવું છે. યંગસ્ટર્સની આસપાસ ફરતી ફિલ્મ આપણે તો છીએ બિંદાસમાં તમને જોવા મળશે નવા ચહેરા. એક તરફ યંગસ્ટર્સ સાથે કામ કરીને ફિલ્મ મેકર્સ ફૂલ ઓન એનર્જીનો અનુભવ કરી રહ્યા છે, બીજી તરફ યંગસ્ટર્સને યાદ આવી રહ્યા છે તેમના કોલેજ ડેઝ. મારો એક્સપિરિયન્સ વોઝ રિયલી વેરી ગુડ. બેઝિકલી એક હોય ને કોલેજ પછી કે કોલેજ પતી ગઈ છે, નાઉ આઈ વોન્ટ ટુ ગો બેક ટુ ધોઝ ડેઝ. સો એ લાઈફ પાછી એન્જોય કરવા મળી. આઈ કેન સે દેટ કે જે બધા ટીમ હતી, કો સ્ટાર્સ હતા, બધા પ્રોડક્શનવાળા, દે વર સો સપોર્ટિવ. એ મસ્તી થતું હતું, કામ થતું હતું. ઇટ વોઝ સો કે વી રિયલી એન્જોયડ અ લોટ. અને એવું થતું કે આઈ ગોટ અ ચાન્સ ટુ લીવ ધોઝ કોલેજ લાઈફ અગેન. સો ઇટ વોઝ રિયલી ફેન્ટાસ્ટિક. આપણે તો છીએ બિંદાસમાં મ્યુઝિકને લઈને પણ કરાયા છે ખાસ પ્રયોગો. 6 ગીતો સાથે આવી રહેલી આ ફિલ્મમાં દર્શકોને એક રોમેન્ટિક સોંગ, એક સૂફી સોંગ તેમજ એક ડાન્સ નંબર પણ મળશે જોવા. આશા કરીએ કે આટલી નવીનતા સાથે આવી રહેલી ફિલ્મ દર્શકોને ખરા અર્થમાં આપે કંઈક નવું અને ફિલ્મને જોઈને દર્શકો પણ રહે બિંદાસ. દર્શન રાવલ, TV9 અમદાવાદ. આપણી દોસ્તી છે ખાસ, નથી છુપાવ્યા કોઈ રાજ, આવું કહેતી આપણે તો છીએ બિંદાસ સિવાય હવે હું જે ફિલ્મની વાત કરવાનો છું એ પણ છે કોમેડી ફિલ્મ. આ ફિલ્મ એટલે લવ, લગન અને લોચા. આમ તો આ ટાઇટલ જ એ ક્લિયર કરી જાય છે તમારી સામે સ્ટોરી કે કેવી વાર્તા પર હશે આ ફિલ્મ. જો કે એના વિશે આપણે ધારણા કરીએ એના કરતાં આવો ને આપણે જોઈ લઈએ કે કેવી છે આ ફિલ્મ. લવ, લગન અને લોચા દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહ્યો છે વધુ એક ફેમિલી ડ્રામા. આમ તો ફિલ્મના નામ પરથી જ ક્લિયર થઈ જાય છે કે શેની વાર્તા હશે આ ફિલ્મમાં. લવ બાદ લગ્ન અને લગ્ન બાદ લાઈફમાં ક્રિએટ થતા લોચાઓને એન્ટરટેઇનિંગ રૂપે રજૂ કરાશે ફિલ્મ લવ, લગન અને લોચામાં. આ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે શબ્બીર કુરેશી અને તેમનું માનીએ તો તેમની આ અપકમિંગ મૂવી હશે એક ફैमिली मूवी. कॉमेडी तो है इस मूवी के अंदर और इस मूवी के अंदर हम लोग एक मैसेज हम लोग दे रहे हैं जो एक फैमिली के लिए, माँ बाप के लिए है, बच्चों के लिए है. आजकल 10वीं में आते हैं बच्चे तो प्यार मोहब्बत में पड़ जाते हैं, उसके बाद पढ़ाई लिखाई क्या है उनको पता नहीं होता और माँ बाप अपने बिजनेस में बिजी होते हैं, वो अपने बच्चों में ध्यान नहीं देते हैं. तो ये सारी चीज़ें हमने इसमें बताई है. આ ફિલ્મમાં દર્શકોને મુખ્ય કિરદારમાં જોવા મળશે જસ્મીન પટેલ અને પૂજા ભટ્ટ, જે બંને તેમની ભૂમિકાને લઈને ખૂબ જ एक्साइटेड છે. मेरा जो कैरेक्टर है वो संजना का है और बेसिकली संजना करियर ओरिएंटेड गर्ल है जिसे सिर्फ़ और सिर्फ उसकी पढ़ाई और सिर्फ उसके करियर से लेना देना है. उसके लाइफ में बहुत सारी एक्साइटेड चीज़ें आती हैं, बहुत सब आता है जो आजकल की जनरेशन करती है, पर वो उन सबको आउट ऑफ फोकस रखती है और सिर्फ खुद की पढ़ाई, खुद के करियर पे ध्यान देती है. तो कैरेक्टर को समझना है सिर्फ. और जहाँ तक बात रही कि मैं गुजराती नहीं हूँ, बट आई विल ट्राई माई लेवल बेस्ट कि मैं गुजरात के लोगों से वैसा इंटरेक्शन कर पाऊँ मेरी मूवी के थ्रू कि दे लाइक माई एक्टिंग. મારા કેરેક્ટરનું નામ રાહુલ છે. રાહુલ એક કુલ ટાઈપનો છોકરો છે, મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરે છે અને ગર્લ્સથી સ્પેશિયલી એને થોડા પ્રોબ્લેમ્સ હોય છે. ગર્લ્સને બહુ ચીડવે છે, ગર્લ્સ સાથે ઝઘડા પણ બહુ કરે છે, પણ દિલનો સાફ છોકરો હોય છે. એક છોકરીના પ્રેમમાં પડે છે અને મેરેજ થાય છે અને પછી જે પ્રોબ્લેમ્સ થાય છે, જનરલી મૂવીઝમાં મેરેજ કે લવ થયા પછીની મેટર બતાવતા નથી શું થાય છે, પણ આ મૂવીમાં બતાવીશું કે પછી એક્ઝેક્ટલી શું થાય છે અને એક મેસેજ આપ્યો છે અમે કે કેવી રીતના હેન્ડલ કરવી જોઈએ બધી વસ્તુને. લવ, લગન અને લોચાની સ્ટારકાસ્ટ તો ફિલ્મને ગણાવી રહી છે એક મેસેજિંગ મૂવી, પણ સાથે જ આ ફિલ્મ ફૂલ ટુ કોમેડી હોવાનો પણ કરાઈ રહ્યો છે દાવો. મારો લોચાવાળો જ કોમેડી કેરેક્ટર છે અને એ પિક્ચર જોયા પછી જ ખબર પડશે શું લોચા છે, પણ અદ્ભુત કોમેડી છે. એટલે જેટલી વાર હું પબ્લિકને દેખાઈશ એટલી વાર મારું અલગ કેરેક્ટર હશે. આયે યો શું કરે છે બે, અને પછી અચાનક એ હાલો હાલો ભાઈ પતી ગયો, પાછો ગુજરાતી થઈ જઈશ, સાઉથ ઇન્ડિયન થઈ જઈશ, પાણીપુરી વાળો ભૈયાજી થઈ જઈશ. એટલે દરેક ફેરી અલગ અલગ કોમેડી પબ્લિકને મળશે મારામાં.
મારો સૌથી ફની રોલ છે, ગ્રીપવાળું રોલ કહેવાય મારો. એમાં એકચ્યુઅલમાં મારો રોલ છે જે હીરો જે મેન છે એની જોડે ફ્લર્ટ કરતું હોય એટલે ગે રોલ કહેવાય. એ રોલ છે મારો અને બહુ લોકો એન્ટરટેનમેન્ટ કરશે, બહુ એન્જોય કરશે અને બહુ મજા આવશે મારા રોલમાં. સૌથી ફની કેરેક્ટર મારું જ છે. કોમેડી, એન્ટરટેઇનિંગ એન્ડ મેસેજિંગ, હવે આ દાવાઓમાં ખરેખર દમ હશે કે પછી મૂવીના નામમાં આવતા લોચા જેવા જ લોચા હશે? એ તો લવ લગન અને લોચા રિલીઝ થયા બાદ જ ખબર પડશે. હાર્દિક ભટ્ટ, TV9 અમદાવાદ. કોમેડી, કોમેડી અને કોમેડી, જ્યાં જુઓ ત્યાં સાંભળવા મળી રહ્યું છે કે આવી રહી છે કોમેડી ફિલ્મ. જો સાંભળો ને તો તમે વિશ્વાસ ન કરો કે અત્યારે અંદાજે 70 જેટલી ફિલ્મો ઓન ફ્લોર છે અને એમાંથી મોટા ભાગની કોમેડી છે. જો કે જેની પણ કોમેડી ફિલ્મ આવી રહી છે એ તમામ એવું કહી રહ્યા છે કે અમારી ફિલ્મ છે બધાથી હટકે. ખેર, એમાંથી જેની ફિલ્મ હટકે હોય કે ન હોય એ બધું તો આપણને ફિલ્મ જોયા પછી જ જાણવા મળવાનું છે. પણ હા, એક હટકે સોંગ હાલ ચર્ચામાં છે, તેના વિશે કરીશું વાત બસ એક બ્રેક બાદ. જોતા રહો LCD. વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો LCD. આમ તો આ શોમાં આપણે કરીએ છીએ ફિલ્મની જ વાત, પણ હવે વાત કરીએ એક નોન ફિલ્મી સોંગની. આ સોંગ એટલે આદિત્ય ગઢવીએ ગાયેલું ગીત હંસલા. સંગીત માટેના નામી એવોર્ડ ગણાતા ગીમા એવોર્ડમાં આ હંસલા ગીત થયું છે નોમિનેટ. અને આ ગીતની સ્પર્ધા છે પદ્મશ્રી માલિની અવસ્થી, નિર્માલી દાસ, પંડિત આનંદ ભાટે અને મામે ખાન જેવા ગાયકો સાથે. એટલે બોસ, કોમ્પિટિશન તગડી છે. પણ આપણી શુભેચ્છાઓ છે આદિત્ય સાથે. અને હા, આવો હવે તમને આદિત્યનું ગીત હંસલા બતાવીએ કે જેણે ગીમા માટે ભરી છે ઉડાન. खड़ो नदी से पार और लग्यो नदी से बाण. खड़ो नदी से पार दी और लग्यो नदी से बाण. तो मैं तुझसे पूछूं ऐ सखी कैसे छूटे प्राण. जल थोड़ो और नेर गणो ये ही इसको प्रमाण. तू पी करत रहे ऐसे छूटे प्राण, ऐसे छूटे प्राण. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે જડે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે જડે. ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો. ધીમે રે ધીમે 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 પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો. એને રખો પામાગી ચૂંદડી માં ઢાક્યો.
ઓ વાયરો વાયો રે ભેકાર માથે મેહુલિયાનો માર વાયરો વાયો રે ભેકાર માથે મેહુલિયાનો માર દીવડો નહીં રે બળે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે જડે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે આ ગીતને લઈને આદિત્યએ જોયેલા સપનાઓ સાચા પડે એવી શુભેચ્છા આપીએ. દોસ્તો, હવે સમય થયો છે તમને અલવિદા કહેવાનો. આવતા સપ્તાહે ફરી મળીશું ગુજરાતી ફિલ્મની નવી જ અપડેટ અને નવી જ ગોસિપ સાથે. મને આપો રજા અને તમે માણો ફિલ્મ પોલમ પોલનું આ મજાનું ગીત. સપનાઓ સાચા થશે અજવાળી રાતો હશે સપનાઓ સાચા થશે અજવાળી રાતો હશે પ્રેમની એ પળો કેવી હશે પ્રેમની એ પળો કેવી હશે તારા વિના કેમ રહું હું જાણું ના તારા વિના કેમ રહું હું જાણું ના દિલની તું વાત જાણે તો શું થશે ઓ દિલની તું વાત જાણે તો શું થશે સપનાઓ સાચા થશે